ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો। આ બાટલાવાળાને શું તકલીફ હશે તમારે જો અત્યારમાં ચૂલા ફૂંકવા પડે, પણ એક વાત છે, ભાખરી ખાવાની આવે બહુ મજા। નાસ્તા પાણી કરી અને જયદીપ જતા રહ્યા કામે, અને મારે કામે લાગવાનું તો હોય જ ને, એટલે હું ગમે ત્યારે કામની શરૂઆત કરું એટલે હું મારા બેડરૂમથી કરું। બેડરૂમ અને કિચન આ બે ક્લીન હોય ને એટલે મજા પડી જાય। બધું ક્લીન કરી અને પછી હું થઈ ગઈ રેડી થઈ, અને મારે ઘડીક ભગવાનના નામ લેવાના હતા, થોડીક વાર જપ કરવાના હતા, પછી જપ જપી મારું ડેલીનું રૂટિન પૂરું કરીને થોડીક વાર બેસી ગઈ સીવી લીધું। ત્યાં ભૂખ લાગી ગઈ અને બપોરનો ટાઈમ પણ થઈ ગયો હતો, અને જયદીપને કાંઈ આવવાનું નહોતું તો મેં કટક બટક નાસ્તો કરી લીધો। પછી જયદીપને ફોન કર્યો કે તમારે શું જમવું છે, તો ઓલ ટાઈમ ફેવરેટ ખીચડી એ તો હોય જ, તો એના માટે મેં બનાવી નાખી ખીચડી, ઝીણા ટામેટાં સુધારી નાખ્યા, અને શાક કરવાનું હતું સેવ ટમેટાનું, તો મને કે સેવ ટમેટાનું કરી નાખજો, મેં એને એ કરી નાખ્યું। લસણ ખાંડી નાખ્યું, મસ્ત લસણનો વઘારે કરવો પડે। એક બાજુ ખીચડી એક બાજુ સેવ ટમેટાનું શાક બનાવવા મૂકી દીધું, વચ્ચે થોડીક વેફરે તરી નાખી। વેફર હોય ને તો મજા આવે, રોટલી તો અમારે ખાવી નહીં, અમારે 2 જણાને ખીચડી શાક દો ને એટલે અમારે કાંઈ ન જોઈએ। પછી વેફર તરી નાખી અને ખીચડી કરી નાખી, અને જોયું ને મારે કાર્ટૂન તો ઓલ ટાઈમ ચાલુ જ હોય। મારું નાનપણ તો હજી ગયું જ નથી, અને મારા નાનપણને જીવતું રાખવાની પાછળ એક જ વ્યક્તિનો હાથ છે, જયદીપ। જયદીપ મને એવું નાના છોકરા જેમ સાચવે, અને મારી બધી નાની મોટી જીદ પૂરી કરે ને, એમાં મારું નાનપણ ક્યારેય જાતું જ નથી। અને હું કાર્ટૂન જોઉં તો એ કાર્ટૂન જોવે, અમે બે જમતા તે કાર્ટૂન જોતા હોય। એને મૂવી જોવી ગમે, પણ મને ગમે ને કાર્ટૂન, એટલે એ પણ જોવે। મારું નાનપણ જીવતું રાખે છે બહુ, મારી બધી જીદ પૂરી કરે, મજા આવે। પછી અમે બંને જણાએ જમી લીધું, અને થોડીક વાર પછી મજાક મસ્તી હાલતી હતી ને રીસામણા મનામણા કરીને સૂઈ ગયા ઘડી।